ફાઇનલી આપણા ખેતને પાછો ટેટકર હાલી ગયો છે. એ જો કૂતરું ક્યાં છે જોઈ લો તો એને એટલી બધી હવા જોઈ ને જો ટેટકર હાલે છે. 2-3 વાર ટેટકર હાલી ગયા છે અને આ ત્રીજી વાર 3 વાર ટેટકર હાલે છે. ને મને છે કે તું લાઈન તું ટેટકરના પાછળ હોય ને ઓલા માંડવીને સોટા ઓલા કાઢી લે વાહે ને પછી કે લાઈન કાઢી લે ને પછી કે ઓલું કરી લે. નીંદતી આવી માંડવીને સોટા કાઢવાનું પછી કીધું કે લાઈન કાઢ લે. તો હાલો આપણે લાઈન કાઢી લઈ. આ લાઈન છે ને કાઢવાની અહીંયા ટેટકર હાલે છે ને એટલે મને તો આનું કામ કાજ હાલી ગયું. કેમ છે મજામાં? મજા આવી જાય છે. અરે કૂતરા તો મેં બધા બંબા કાઢી નાખ્યા હે ને બધા હેડે નાખી દીધા. જો બધા હેડે નાખી દીધા. જરીક વારમાં બંબા કાઢી દે હેડે નાખી દીધા. ને હવે અમે બે માણસ 2 વાગે આવ્યા કારણ કે ટેટકર આવી ગયું ને ખેતરમાં આંકવા. હવે આપણું ઘરનું ટેટકર નથી, બીજાનું છે ભાઈબંધોનું. તો ગમે તેથી આપણે કહેવા તેથી કહી દે ને આપણે કહેતા હતા કે ટેટકર આજ આવે કાલ આવે, પણ આજ આવી ગયું. તો અમે 2 વાગે ખાઈને તરત જ ખેતરમાં આવી ગયા. કારણ કે માણસ એક ઊભું રહેવાનું જોઈએ ને ખેતરમાં હતા ને સોટા બહુ જ હતા. ને મેં કીધું હાલો હું સોટા કાઢવા હોય જાય ખેતરમાં. તો મેં લાઈને કાઢી ને લીંદુ ઈસાવ ને સોટાઈ કાઢું. જ્યાં સોટા આવે ને તો ઓલા રાયડું દે કે હાલ બેનસી સોટા કાઢવા. તો હું સોટા કાઢવા આવી જાઉં. અડધું ખેતર આંકાઈ ગયું ને અડધું ખેતર બાકી. જો આ ઝીણકો કટકો છે ને અહીંયા બાકી છે ને મેં તો એટલી બધી કરી ને તો હું તો થાકી ગઈ. એટલી બધી લાઈન હારી ને તો હું થાકી ગઈ. ને ઓલા કોકો મેં સોટા કાઢ્યા મને તોય કોક રહી ગયા. તો ક્યાંક ટેટકર છે ને ચીપકે એટલે ઊભું રહી ગયું જરીક વાર બોલો. ને મને તો આ કોઈ તરહ કામકાજ અસર લાગી. ચાલ ઉપર ચડીને બેસી ગયું. આપણે માણસ તો બીજા આખો દિવસ કામ કરતા હોય પણ કૂતરાનો કઈ ઉપાધિ નથી ખાવાની કમાવાની. હાલો હું જાઉં ઘેર હવે ચા કરવા. આલે મોબાઈલ લઈ લે હું ચા કરવા જાઉં. રાબ બી છે ને બીજી કઈ વસ્તુ છે 2-3 છે આંકવાની. આપણે ઘણી વારથી હાલ્યું નથી હતું ને એટલે આપણે હાથી નથી હાલ્યા હતા. બીજા ભાઈબંધોને પોતાને ખેતર હાંકે ને તેથી અમારે હાંકવાના આવે. બિચારા ઓલા એને ખેતરમાં હાંકે ને પછી અમારા ખેતરમાં આવે હાંકવા. એટલે વાર તો લાગે ને અમારે ઘરનું નથી ને એટલે ગમે તે આવે ને હાંકે હાલે અમારે.